બાપુ 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 હવે જેણોજી તો 1 મહિનાનો પૈસાનો વાયદો કર્યો હતો એ લઈને જ્યાં તો 12 મહિના વૈશાખ મહિનાના 12 મહિના છે અને તો હજી તો મોઢું વતાવતા જ નહીં કીધો 1 મહિનાનો વાયદો કર્યો કે એટલે હું કીધું જેણોજી આલસી પૈસા ચો જવાના છે પણ તો જેણોજી તો જ્યાં તે જ્યાં 12 મહિના થવા આવ્યા તો મારે મને હવે એ ઘેર જવું કે ફોન કરવો ફોન કરવા દે ને કદાચ ફોન કરે વળી મેળ આવી જાય પૈસા આલવાનો તો ફોન કરવા દે બધા હા રિંગ તો જાય છે ઉપાડે તો સારી વાત છે હા જણાજી પેલા મહિનાનો તમે વાયદો કરી ગયા હતા અને હજી તો તમે પૈસા હાલવા આવ્યા જ નથી આ તો 12 મહિના છે હવે મારે ન ચાલે અરે વાત સાચી છે પણ તમે જ કહો તમે કેટલા મહિનાનો વાયદો કર્યો હતો મહિના જો છે આ તો 12 મહિના થયા હવે કાલનો વાયદો પટી ગયો કે એટલે આજ મારે ફોન કરવો પડ્યો કેમ કે મારે પેલા પૈસાની જરૂર હોય કે ના હોય વાત સાચી છે પણ તમે બે દાડા ન ચાલો જણાવજે હવે મારે કે તો તમારે ઘેર આવવું પડશે ને તમારે ઘેર આવું તમારે ડોશી મને તો બોખા પાડે તમે તો ઘેર હોય ને પાછા ઓવા વચમાં આવ્યો હતો ને પાછો એટલે તમારે ડોશી મને હું હું લેવા એવા પૈસા હાલ્યા છીએ હવે કીધું મને તો જાણોજી આવ્યા કે મારે તો પૈસા હાલવા પડે કે હા હા તો પછી મારે પૈસા લેવા આવવું જ પડશે હા સારું સારું હેડો કાલ સુધી વાટ જોઉં છું પાછો ઓવા ઓવા સારું કાલ જો નહીં આવું તો અમદાવાદ તમારા ઘેર આવે પાછો સારું 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 પણ પૂરતા પૈસા આલજો પાછા હા હા પૂરતા જ લેવા પડશે કે તાણે સારું સારું તાને તમે આવજો હેડો હા સારું હેડો હા વાંધો નહીં એકલા હું બકબક કરો છો કાળુભાઈ હવે પેલા જાણો પૈસા લઈ જાય છે કે એ મહિનાનો વાયદો હતો અને 12 મહિના થઈ ગયા ભાઈ હું કરવા હાલતા એના પૈસા તમે એટલે ભાઈ 12 મહિનાનું કીધું તો કે એટલે હું કીધું 50,000 રૂપિયા કે મારે લેવા છે ભાઈ તે 50 આલ્યા તો 12 મહિના થયા હવે 1 મહિનામાં પેલો છોકરો પૈણા ના હાલે તે ઓ વાહ તમે ખોટા તો કે હું ભાઈ થઈને 1 રૂપિયા એને ના હાલ તમે શું કરવા હાલો છો પરા હવે હું તમારા લીધા હાલ્યા હું કીધું બે ભાઈઓનો મેળ સારો છે કે એટલે કીધું મારે કીધું કોઈ વધો નહીં એ તો ઉપરથી જ મેળ છે કે બાપા તો અહીંયા ઘેર આવીને જોજો ખબર પડે હું તો વચમાં જોતો કે ઘેર હા પેલી ડોશી મને બોકા પાડવા માંડી એમ કે એ તો પૈસા આલ્યા તો એથી તમે તાર લઈ લેજો અરે ડોશી તો જેનાજી કરતી ઉતરતી છે હવે તમારે કોઈક ઠપકો આલવો પડે પાછો ના ભાઈ આપણે એવાના ઘેર ની જઈએ ઠપકાળો ચોખ્ખી વાત છે ડોશી વરજી પડે છે બોલવા જાણા મોરી પણ કાળુભાઈ મારી વાત તો આપણો હવે તમે મોટા ભાઈ ખરા કે એટલે મારે તમને થોડું કહેવું પડે વાત સાચી છે પણ એ જો કહેવા જેવું હોય કેવું પડે તમે મને કહો છો બધા જણાજીને હું કહેવા છો ને એ ડોશીએ મોટા ને એનાનું જોતી જ ના થાય ને હવે હું પૈસા તે દાડા આલ્યા ને એટલે જાણોજી એકલા પાછા આવ્યા હતા જો તમે આથી આવ્યો જ ને તો મારે વળી હમું હતું કોઈક બીજાના પૈસા 2 પૈસા લાવ પણ મારા ભાઈને ના લાવ વાત તો શું છે ઘરના જ દોયડા કરે છે પછી શું કરવાનું કયો એ તો વાત મારા કઈ ચિયા પૈસા નથી હું ના આલું એ વાત હું તેમ ના લે મને ખબર છે કે મારો ભાઈ કદી એની બાધા લઈ રે એટલે હું એ કીધું વૈશાખ મહિના પેલો વિવાહ હતા કે એટલે હું કીધું મોડે પૈસા ખોટું તો આપણા હોય તો હાલવા હું જાય રહી હાલે એ તો સારું કર્યું છે પણ એ પાછા નથી હાલતો એનો વધુ છે ને હવે એનું તમે કોઈ કરી આલો કે મને હું તો બીજા 12 મહિના કાઢો જ પર હું તો કહું છું 12 મહિના તો હવે ના હાલું તો પછી મારે ઉઘરાણી તો કરવી જ પડશે મારે ગમે તો કોઈ વસ્તુ તો લાવવી જ પડે નહીં ચપ્પલ કેવો કે ચપ્પલ બીજી નવી જોડે લાવ જ નહીં હું તો કહું છું હવે કાળુભાઈ હવે ખમાય નથી જુઓ હવે ખમાય નથી જ્યાં નતા જ્યાં ઘેર જઈને કહું તો એવું છે કે ડોશી ઘેર હોય પેલા જેડો જેવું હોય ને પાછા એ ડોશી રે નામાં કૂતરામાં કોઈ ફેર ના થાય જો ને એટલે તરત બહવા જ વળજી પડે છે રી હું તો ઘેર જો ને એટલે મોય બેઠી હતી તે બાયડા આવીને શું કે ખબર છે કે જેનાજી મોરી બોલી છે ઓવા તો પછી કે તો જેડો જે બેડો જે હોય કોઈ ના કે તો હેતરમાં જાય એવો નાખી દો કે યાર આપવાનું જ નહીં ના તો પછી કે પૈસા હું કરવા લીધા છે બીજો ના તમે મારે પૈસાની વાત કરી પડે તો હાવ છૂટી પડે કે તમારી કૂટી લેજો જે કરવું હોય તો બધા હું તો કોઈ જાણાજીના રસ્તામાં જ પકડો ઘેર જાજો જ મત તમે હું જ નથી જાતો ની ના ઘેર હવે મારે તો એવું છે
વાપર્યું કે હા. હવે તમે થોડા 2-3 શબ્દો જઈને કહો તો સારી વાત છે. આપણે તો હું તમને ભાડીનો બેઠો હોય છું 5 મિનિટ કઈ ની વાત સાંભળવા હું નથી માંગતો. આમ તો વાપર્યું કે હા. આમ તો જમીન હોત તમે તો મારે તમને જ કહેવા તો પણ હવે તમને કીધું ને મારે હું રહું ને જે આપી દો ને જમીનો ગોવાળો પણ મારા ભાઈનો જમીન હું ના રહું કારણ કે મારા પોત દ હતો એટલાય આલીને જ્યાં હવે તમે જાજો કે ઓલો ઓટો મારો તો ના આમાં ના ભાઈ એના આમાં આપણે નહીં જઈએ. હવે મારે પેલી ડોશીને મારે મેળ ના આવ્યો તો પાછો. એ વાત સાચી. હવે કાળુભાઈ કીધું તો છે પણ હવે જોઈ તો સારી વાત છે. હા ન જોઈ તો પછી મારે કોઈક કરવું તો પડશે જ પાછું. એટલે પૈસા હવે હાલ્યા તો છે પણ હવે જેનો અરે પેલા હાલે તો ઠીક રહે પાછું. નકર મારે પૈસામાં તો નાઈ નાખવું પડશે એવું લાગે છે. દેખાડે છે તો જણાજી, ઓ જણાજી, આ લંકાણોજી તારે બેઠો લઈને અને તો છે જણાજી. અત્યારે હું પૈસા લેવા આવ્યો તો પૈસા ઉછીના લઈ જાય તો 20 દાડા થઈ ગયા. પૈસા લઈ જતા 2000 રૂપિયા ની આજકાલ કરે તો એને પૈસા હાલતા નથી. અને તો જેલા છે રે પણ આ તો ન ચાલે કે વાયદા રોજ કરાવું છે આ ચાલુ કાલ ચાલુ ન ચાલે કે. પણ હું તો કીધું ઘરમાં કોઈક કરિયાણું બરિયાણું થઈ રહ્યું છે પૈસા હાલશી. તમને તો હવે જો બૈરો ને મારે જો વાત કરવાની આવે. આ તો વચમાં પેલા સ્ટેશન પર મળ્યા જે મારે જરૂર પડી રહી છે કરિયાણું થઈ રહ્યું છે. એમાં આ તો વ્યવહાર ન ચાલે. આ તો વ્યવહાર સારો નતો હોય ને બગાડીને આવ્યો છે. હવે પૈસાનું શું કરવું મારે? એ ફોન નંબર હોય તો આવજો હું ફોન કરું. વેચી મારે તો કોઈ દેવામાં આવે છે કે ચમ છે આવું બધું વ્યવહાર બગાડ્યો છે. તો તારા પૈસા વગર તો મને ફેરો ખાધો એનું હું આ 2 કિલોમીટર તો હેડીને આવ્યો. એક કામ કરો તમે દોહાન કહેજો કે પેલા નટુભાઈ આવ્યા હતા તે પૈસા લોન કરો ને કે પેલો હોજે કોઈક વસ્તુ મારે લઈ જવી પડશે ઘરમાંની. તારો વ્યવહાર આવી રીતના ના ચાલે તો બધા કોક દાડો ઉભા થઈ જાવ. હવે તમારે પૈસાની જરૂર ને ફોર્મ કાઢ્યું એટલે કોઈ એવું થોડું હોય તમે ગરમી બતાવો એવું લાગે છે. મારી વાત સાચી ને ભાઈ હું કોઈ ના કહું પણ તમે આવો એટલે કહેજો એટલું. હો કે નટુભાઈ આવ્યા પૈસા લેવા. ઓવા મારા બેટા બૈરોન વ્યવહાર સમજાઈ દીધા છે. બૈરોન વાત કરવા મેલી દીધો છે ઘેર. પૈસા હાલવાનું નામ ન લેતા. તકલીફ પડે આ પૈસા ની તો આના આ તો દૂધનું હતું એવું હોજી ગયો. એક રસોઈથી મને એક ભેંસ દેતી હતી એ આ બધું દેતી ન. આ ચાને દૂધ લાવવું હોય તો બાજુ વાળે નીચે લાવવું પડે. આના આ જા કે ન જા. Oh no. જતા રેલા હો આ જુઓ જેનાજી છે દરવાયા હતા ખબર ના કે જેનોજી ભલ ભલા છેતરી નાખી છે. બુદ્ધિ જાળી કોઈના હાથમાં ના આવી. તમે શું પૈસા લેવા આપતા હતા? આ તો ગ્રુપ બદલી પૈસા હાલો. આ હાલો તમે પાડેજો એ કોમ આવે. હા જુઓ કે આ જેનાજી કેમ પૈસા લેવા આવ્યા હતા. આ જેનાજી ડોસી બની નતા બેઠા લે. વધારે દેતા કહું ડોસીનો અવાજ ગાડી નતો બોલતો હું. એ જેનાજી દેતા બીજું કોઈ નતું. મારા ડોસી વળી તો કઈ ઘેર છે એ ડોસી બોલતી હોય છે એટલે હું પોતે જ બોલતો હતો. પૈસા લેવા કોક તો નાટક કરવો પડી ગયા. હાલ પૈસા નથી પૈસા લાવીને તો ભરું બધોના. રખાભાઈ નો ફોન આવ્યો હતો કે 50,000 રૂપિયા આલજો છોકરાને પહેરાવા લઈ જતા 2 મહિનો વાયદો કરી. અને આ તો 12 મહિના થઈ ગયા પૈસાના. હવે તો ઉઘરાણી કરી જ કદાના ના હાલ લે તો સીધનથી લાવીને આલું પૈસા. પૈસાનું એકદમ કાઠું થઈ ગયો. 2 ભેંસો હતી એવો હોચી જાય મારે તો. એક વાળી થોડું હાલતી હતી ચામો પૂરું થતું હતું એવો હોચી જાય. હવે પૂછું હાલ તો હાલતી ના. શું કરું હું ના કરું? એક તો લોનો વાળા લોહી પી જાય છે અને એક બાજુ આ પૈસા વાળા. શું કરું ને હું ના કરું કોઈ સમજણ પડતી નથી. છોકરાને પહેરાન એ જ બહુ મોટી ભૂલ કરી એ હાલ કોઈ કામ કરતો ન બૈરાને લઈને રખડે જાય. એટલે કોઈ ઘરમાં કામ કરાતા હોય તો પૈસા આવી તે કોકના
આઘા કરવા થોય 10,000 રૂપિયા તારા અટામાં પેલા આયા તા 2,000 રૂપિયા લેવા એ કરિયાણું લેવા માટે હું લીધા હતા તો એ લાઈને આલું હવે અંડાવું જ પડે કે નાના જેટલા આવશે એટલા આવા નાટક જ કરવો પછી મારે હવે પૈસા જ ના શું કરું છોકરો માથા પડે છે કામ કરતો હોય તો સારું થયું પછી હારેથી જ નેકતા ના હારી જ શું પાડી જાય હા હું એક વાર ખવડાવ્યું હું ખબર પડતી નથી આવો ડોસીનો હોય એકલા ઘેર એ દેખાતું નથી ભાઈ હા હું હારો એવો ને વાલો છી આખો દાડી હારી ને હારી અરે ફોન કરવો તો ઘેર આવો ભાઈ કેટલા વખો પડે છે ઘેર હા ઓય જો જીગર આ તમ લવડે હાથ લઈને બેઠા છો ને બોલવા દે કોઈ મોટું દુખે છે કહું તને હું બોલું કેમ આના પેલું મોટું ટેન્શન આવીને બેઠું છે એ પણ ટેન્શન લી જેવું કરવા હાથે કરીને તું લેવું પડે એ તેના પૈસા માગ ના જેટલા હોય એટલા મને કે કરી લે વાટે મગર તારો ભાઈ પૈસા લઈ ગયો છે જરૂર નથી એક લીધા હતા કોઈ એમને મફત ના લીધા પણ દરરોજ પૈસા શું કરવા તારો એટલા બધા શું કરવા જી આવશે નથી કાઢ્યો તો ભાઈ કે 50,000 की और પૈસા મહિનાના બાકી કે જીવજી આલે નથી એટલે બાકી જ વાત તાન તો કાઢી દીધી તારા લીધે તો મારા હોબળવો પડે છે એ લઈને આવી રહ્યો છે બરાબર પડી તા ના લે તો પૈસા વળી પણ તારા છે એટલું મારે ટુકડો ચાલે જમીન નું મારે હું ઢોર પર વધારી તો હું કદી ભીખ માંગુ છું તું શું કરા ભીખ માંગી દી બધું આગળ એ તમે હજી કોઈ અવસર કાઢ્યા ના અવસર કાઢો એક પા ખબર પડીએ હવે એક છોકરો પહેણાય નો એમાં એટલો બધો હોશિયાર કાઢી નો છે તું એ મફત નથી પડ્યો ભાઈ એટલે પણ 50,000 તો પેલા તખા ભાઈ કાંદી લાવ્યો તું અને બીજા 2-3 વર્ષો કમ મને કેવા મળે કે પૈસા લઈ ગયો છે તારો ભાઈ એટલે 4-5 જણા ગામમાં છીએ એવા તો હવે રોજ ઘેર આવીએ સારું લાગશે બધી વસ્તી ખબર પડશે એટલે બધા ઇજ્જત ની બેવાની નહીં થાય તારી સારું તો ના લાગતું તારે શું કરું કેજો દીભા કા પડશે બધા આ ફુવારાનો નળિયો ખાવા તૈયાર થઈ જાય બધા પૈસા લઈને બેઠા તો તે હા ભાઈ એ છોકરાના પૈણા તારનો હારીને જો હજી કઈ વળતો થયો નતા એ લઈને જા તોય કોણ હું તો કહું છું કણે હારીમો એની પાળ પાડો કાલે જ ફોન કર્યો તો તે કે હજી તો 10 દાડા કોમ જમા હારાની કરને હું હાલ નહીં આવું તાડો હજી તો જઈ તાણે તો જીન પિયરમાં જયા એટલે જે દખા દે હજી એટલે મુકો આજ બોલતી તેમ ન થારી આયો મને જો એક તો પાછા ઉઘરાણો વળજી પડે છે એ બોલવા જેટલો ને એટલો ને એટલે વળગ જ કરાને કોક પૈસા હાલતું હોય તોય નહીં હાલે બધા હવે હવે તો હું કરવા એ પૈસા તે તકાબેન ફોન આવ્યો તો તારા ઉપર આયો તો તારે હેલો હેલો તો પૈસા દે એના પેલા બીજી બધી વાત ચોકન જી હાલ ત્યાં હાલું મુદાને એટલે હાલ મને રે ભેગા થયા છે કે પૈસા હાલતો નથી એ ભેગા થઈને તો ફોન તો મને કર્યો છે કે હું લેવા આવું છું હમણાં પૈસા તે લેવા આવશી તાને મેં આયામ તો હજી મને કહેતા કે હું જઉં છું આવજી તો કોક કરો એ બધા હું તો ના પાડીને આવ્યો છું બધા એવો ને કે પૈસા હું કહેવા નહીં તો એવો ને ઘેર હું તો જાતો જ નથી એ બરાબર કીધું છે તો પૈસા 1 રૂપિયો નથી ઘરમાં કોઈ નતા કહું આલે કંકોળ આલે તો ખાવી ના તું આમ કરો તો હાલ ભૂલી ગયો એ બધા તમારા કામ પૈસા હોય તો હાલો કહું છું ને મારા કર તો નથી પણ હવે કોક પ્લાન દોડા ની મેકલ છે પર હું તો કહું છું અરે મગજ કામ કરતું ના તમને પ્લાન નહીં હું છે લે મગજ તો કામ નથી કરતો હવે તું મારો ભાઈ જો આમ તો હારી શીખ આલી પડે પણ હવે ખરા ટાઈમે ખોટી શીખ આલું છું હું તો કહું એમ કરી પડ્યું તો સારું પાછા હું કેજો હે કેજો આમે કઈ સમજો કે ના એવું કરવાથી કોમ થઈ જાય અરે થઈ જાય ભલ ભલાનો કામ છે તારું નહીં થાય આ તો કહો આગળ. હા તું કહું તો કોઈ ઉપાય નહીં હોય કણ આમ બહાર નહીં થાય તો અલ્યા કોમ તો થઈ જાય ઉપર બીજા 2 મહિના નીકળી જાય તું સમજવાની કોશિશ કર એવું હોય? તાર પૈસા તો ના પણ આઈડિયા તો આલો કો હારો ભાઈજી એટલે કોમ તો હાલો તેને કોમ કાઠું ના ઘણું કાઠું પડે એવું લાગે છે કાઠું તો છે પણ તકો ભાઈ હું કહું છું કાલે તો એક એટલું ઝલક મારે ને હા. તો તકો ભાઈ એક કપર પટી ઘેર ભેગા થઈ જાય કરવું જ પડશે કે તાને હવે બીજો કોઈ રસ્તો ના એટલું આવવાના પછી. સિવાય. અને મારા પેલા 5,000 બાજી આજે પરાવાદા હા કોકલા તમે તો હવે ભાઈ છો મોટા ને એટલે ભાઈ ના પેલા હાલવા કરતા બીજા જણ કોક દાડો હાલે તને 10-5 રૂપિયા તો હાલ છે એ તમે તો પેલી મેડી ભેંસ છે ને એ તમે તાર લઈ જાઓ 12 મહિનાથી પડી રહે છે મેડી ભેંસ લઈ જા લઈ જઈને હું કરું ઘેર ચીલા બોધી ચાર નાખું એને લઈ વાત જાઓ કરી છી ઓય હાલ તો કોઈ મળે ને હુકા રોટલા ખાય છીએ અને હવે પૈસા કમાન કર નાલવાન કર બધા રોજ રોજ ઓપડી કંટાળ્યો છું ઓય ધંધો નરન પૈસા તો એ લાઈ હાલ લે તને પેલા કાળુભાઈ કીધું હોય એરિયો કરવું હોય તો સારું હતું હવે કોક લેવા આવે ને એરિયો જ કરવું પડશે નકર ઉઘરો ને ઘણા વધી જાય હવે કાળુભાઈ વળી ના માલા કહેતા આવી ગયા અને પૈસા માગતા આવી ગયા પૈસા ના મજા હોત તો સારું હતું મને આમ કોક મૂડ રસ કોક ને
હાલું કરવાનું હાલ કોઈ નથી જતા રહો આ ગામમાં માણસો એવા છે તે એવાને હાથી જવું પડે છે એવું છે હું એવું ઘણી ગયો તો હવે મારે એવું જ છે એવું નહીં હજી કોઈ દાવો શકલ મળ્યો ને હા મારે પેલા જણોજી ખરા ને એને પૈસા 50,000 રૂપિયા લઈ ગયા ઓહો 50,000 ઓય પૈસા પેલા લઈ ગયા તો 12 મહિના થયા ફેર કીધું કે કાલ ફોન કરીને એટલે ફોન કર્યો પણ લાગ્યો ને ફેર અત્યારે ફેર જવું પડ્યું એટલે હું એ તાણ જાણોજી ને અહીંથી તો આવું જ છું અહીંથી આવો જાણોજી નતા ડોશી બાયરામ બેઠો તો હવે મને તો જવા દે ને વાળું કદી ડોશી હોય કે ફેર આયા હોય તો જાણોજી ઘેર ને ડોશી ઘેર મળ્યો તો જાણોજી તો ઘેર ને ઘેર છે તમે માહલું કાઢ્યું છે કોઈક બનાવ કી ખબર છે એ તો કીધું હા પાણ જાજો કે મને કોઈ ન કહેવાનું આ તો આવું કહેવાનો તો પેલકા મૂજો તો કે એટલે લંકા ડોશી શું કહેતો તો ઈ જવાનું તમારે જે લાયો હોય પણ પૈસા લેવા જાણોજી આવે છે ને વ્યવહાર બૈરાન આલી દીધો જવાબ આલી દે ડોશી એટલે આજ તો પકડવા જ છે તો પણ હું તો જઈને આવ્યો ડોશી ઘેર કોઈ છે ને ડોશી એકલો હતો હવે ડોશી હોય મારે જવું તો પડશે તો અમે જીયાવો હું તો જઈને આવ્યો ભાઈ મારે તો 4 જગ્યાએ ફરે પણ હજી રૂપિયો મળ્યો નથી મારે ચાલે એવું નહીં ભાઈ હા જીયાવો ભાઈ આટલા રૂપિયા એટલે $1.5 લાખ રૂપિયા થયા તો ફોન કરીએ છીએ એટલે પાછો કાલે આવો પમદાડા એવી વાત કરી પાછા પણ ખરેખર પૈસા આલો ને કોકના વચ્ચે રખવરાય હો આવી રીતના ના લઈ દેવાય હું તો પાછું પેલા એવા કાળું ભાઈ રહ્યા ને એવાને વાત કરી હતી મારા આગળ તો રોતડા હતા કે મારા દોણો ખાવા નથી ને મરતું એ થઈ રહ્યું છે ને કે ડોશી ભૂસી બેઠી છે આવું બધું કહેતો હતો મારે એ જ ડખા હતા એ વૈશાખ મહિના વિવાહ કરવાના હતા કે એટલા પાછા લઈ ગયા હાલ તો રાજા થઈ ગયો છે રાજા લેવડો જીયાવો ને પછી પૈસા હાલ પર સમાચાર આલજો આ તો ઓઠા જાવું જ બાજુ હા ઓઠા હપ્તા જો હો સારું હા